હમણાં એક ભાઈ ને મેં જોયું છાતી સુધી પેન્ટ પહેરે લે. મેં કીધું આ પણ આટલે બધે ઊંચે ચડાવ્યું છે નીચું પહેરતા હો તો. મને કે મોજા કોને દેખાય? આ નવે નવા મોજા એટલે જ લીધા. મજાનું બાપા નથી, માણસોને એકે વાતે પહોંચાતું નથી. હમણાં ફિલ્મની લાઈનમાં મારે ફિલ્મ જોવું હતું, ટિકિટ લાઈન હતી, ઊભો હતો. નસીબમાં શું આવવાનું કોને ખબર. મારી વાહે એક બેન ઉભા હતા. એ થોડીક વાત હતા વાહામાં કઈ ગલગલિયા થયા. મેં વળી આમ જોયું એટલે મેં કીધું બેન શું કરો છો? મને કે કાંઈ નહીં, ખાલી ઇન્ડિપેન્ડથી ચોકડી કરી તમારા વાહામાં. મેં કીધું આ મારો વાહો છે કે આ મતપત્રક છે? એટલે મને કીધું આમાં ચોકડી કરવાનું કારણ શું? મને કે મારે શું ખરાબી લેવા જવું છે ને તો નિશાની રીએ હું અહીંયા ઊભી હતી. સારું લે, સારું તું ઇન્ડિપેન્ડન્ટ કરીને આમાં છરી મારી લે કે ખબર પડે. હમણાં એક ભાઈ સ્કૂટર લીધું હશે. સ્કૂટર લીધું પણ જેવું હલાવે ને માથે બેહે ને બંધ થઈ જાય. જેવો ચાલુ કરે માથે બે એટલે બંધ. પાછા આડોશ પાડોશ વાળા ફેરવા લઈ જાય તો હાલે. આ પોતે બે એટલે બંધ. ત્યાં હું લગભગ 6 મહિનાથી હું કેટલાય ગેરેજમાં પૈસા દીધા, હું દીધા. પછી એક ગેરેજ વાળો જરા ખારો હતો, એ કે તમે 6 મહિનાથી આ પૈસા દીઓ છો? તો કે હા. શું થાય કે મારાથી જ નથી હાલતું, બધા બે છે હાલે છે લે. ઈ કે તમારે બીજું કાંઈ આમાં કરવાની જરૂર નથી, સ્કૂટરમાં કાંઈ વાંધો નથી. તો કે તો ઈ કે તમારા પેટમાં વાંધો છે. મારા પેટમાં? ઈ કે આ માથે બેહો છો ને કે ઓલી ચાંપ બંધ થઈ જાય, પેટ આડું આવે. હા, આગળની ચીકડી દબાઈ જાય છે. પેટનું કાંઈક કરાવો. આ સ્કૂટર હાઈ ક્લાસ છે. નિશાળમાં હમણાં મારા છોકરાને સાહેબે ઊભો કર્યો હશે. વાતચીત કરી કે ચિંતન, જો આપણે શું છે દરેક વસ્તુનો સદુપયોગ કરવો જોઈએ, દુરુપયોગ ન કરાય. એટલે મારો છોકરો કે તમે સાહેબ ગજબના છો. એટલે સાહેબ કે વળી હું કેવી રીતે ગજબના? એક બાજુથી તમે એમ કહો છો કે દરેક ચીજનો સદુપયોગ કરવો જોઈએ, તો પછી તમે ફૂટપટ્ટીનો ઉપયોગ આંકવા માટે કરતા હો તો? એમથી ફટકારો છો. આ પણ વાતે આજે જ ફૂટપટ્ટી આંકવા માટે હોય છે, પણ કોઈ એનાથી આંકતું નથી. છોકરાને આંકતા હોય. એક ભાઈએ તો હમણાં એક છાપાના પ્રેસ માલિકને કીધું, ઈ કે આજ તો તમારા છાપાના હિસાબે ઈ કે મારો છોકરો રોતો હતો ને ચૂપ થઈ ગયો. એટલે ઓલો પ્રેસ વાળો કે હે શું વાત કરો છો? ઈ કે એવા ક્યાં સમાચાર ઈ કે વાંચ્યા હતી તમારો છોકરો ચૂપ થઈ ગયો? ના ના, કે સમાચાર બમાચાર કઈ નથી વાંચ્યા. તો કે તો ઈ કે આ તો શું છે, સવારમાં એવો કજીએ ચડ્યો હતો ને એવો રોતો હતો ને ત્યાં બરાબર છાપું આવ્યું. ઈ કે પછી ભૂંગરું વારીને બે દીધા ને વાહામાં. શું કહો લે, છાપાનો ઉપયોગ છોકરાને મારવા હાટું કર્યો. પ્રેસ વાળો તો રાજી થઈ ગયો ને, એમ કે કઈ સમાચાર હાટું ઠાણો રહી ગયો. મારા છોકરાની એકાદ વાત બીજી કહી દઉં. હમણાં નિશામ જો માસ્તરો અમુક સવાલ એવા પૂછે, છોકરાને એમ થાય માસ્તરને બી ખોડિયા ભર લઈ. નિશાળમાં માસ્તર મારા છોકરાને કે ચિંતન, તો કે બોલો સાહેબ. એટલે સાહેબ કે તું સ્કૂલે આવતો અને રસ્તામાં સિંહ હામો મળે તો તું શું કર? એટલે મારો છોકરો કે સાહેબ કે હું હળી કાઢું. એટલે શિક્ષક કે માની લે કે સિંહે તારી વાંહે હળી કાઢે તો? એટલે મારો છોકરો કે તો હું ઝાડ ઉપર ચડી જાઉં. એટલે શિક્ષક કે માની લે કે સિંહે ઝાડ ઉપર ચડે તો? મારો છોકરો કે તો હું નદીમાં કૂદી પડું. એટલે શિક્ષક કે માની લે કે સિંહ છે એ નદીમાં આવે તો? એટલે મારો છોકરો કે ઈ બધી માથાકૂટ પછી પેલા ઈ કયો તમે મારી કોર છો કે સિંહ કોર છો? બધી વાતમાં તમે સિંહ નું જ ખેંચી આવો તો
ઠેઠ નદી સુધી હું પોઈ ગયો તો કે અહીંયા વાહે આવે. આપણી કોઈ વેલ્યુ જ નહીં કે તમારી નિહારમાં ભણું છું, હું ભણું છું, સિંહ ભણે છે. છોકરાની વાત લીધી છે, એકાદ વાત લઈ લઉં. હમણાં એક છોકરો ગામડું ગામ, તેના બાપાએ ભેગા હતા, ઘાસનું મોટું ગાડું ભરી એ છોકરો ને બાપ જાતા હતા. ઓચિંતાનું કુંજાણી ક્યાંથી કાંઈક વાહન આવ્યું કે ઉડુડ કરતું કાંઈક થયું, ગાડું ઊંધું ભરી ગયું. ભાગા ભાગી થઈ ગયો. છોકરો રાડું માગે, બચાવો બચાવો. તે બાજુના ખેતરમાંથી એક ભાઈ આવ્યા, છોકરાને તેડી લીધો, થોડીક વાર રમાયડો. એ કે રોમાં બધા હારાવાના થઈ જશે. તો કે મારા બાપુ, તારા બાપુ કાંઈ ન કે હું કહીશ ને કે તારો આમાં કાંઈ વાંક નથી, હાલતું પેલા મારા ખેતરે હાલ હરખી રીતે ખવડાવું પીવડાવું. તો કે ના, મારા બાપુ વઢે કાંઈ ન કે તારા બાપુ હાલતું તારે ખેતરમાં હારી પટે ખવડાવ્યું, રોટલો ને ડુંગળી ને છાશ ને. એ કે તારા બાપુ કાંઈ ન કે. તો કે જોજો તમને નથી ખબર જ. કે વઢશે. એ કે ક્યાં છે તારા બાપુ? એ કે તો કે ઘાસના ઢગલામાં છે. હવે પતી ગયો હશે અત્યારે. પણ છોકરો શું કરે, મરે વાત જ ન કરવા દીધી એને બાપુની. લે નો વઢે નો વઢે કરી ડેરી ગયો ખેતરમાં. પૂછતો નથી તારો બાપુ. પછી પૂછ્યું, લ્યો હમણાં એક નવા નવા ડોક્ટર થાય ને, પછી ઓપરેશન, પછી બધી વાતચીત કરતા હોય. તે દર્દીને કહેતા હતા કે કાંઈ ચિંતા કરો માં, ઓપરેશન છે ને 1 કલાકમાં તમને બેઠા કરી દઈશ, અને 2 કલાકમાં તો કે તમે દરવાજા સુધી હાલતા થઈ ગયા છો. 4 કલાકમાં તો તમે બજારમાં હળિયું કાઢતા હશો. એટલે ઓલો દર્દી કે ઈ બધું બરાબર, પણ મને એક વાતનો જવાબ દ્યો. તો કે શું? ઈ કે ચાલુ ઓપરેશન તો હાઈલો નહીં જાઉં ને. હા, ઘણા ચાલુ ઓપરેશન હાલવા માંડે. હમણાં એક બેન પોતાના છોકરાને શીખામણું દે ને, ઘણી વાર નાના નાના બાળકો હોય ને, એક બેન પોતાના છોકરાને કહેતા હતા કે તારે ભાઈ જોઈ છે ભાઈ? એટલે છોકરો કે હા મારે ભાઈ જોઈ છે. તો કે તો ભગવાનને પ્રાર્થના કરજો, હું તને પ્રાર્થના શીખાડું. કે પ્રાર્થના કરીને તો ભાઈ આવશે. કે મજાનું. છોકરો પ્રાર્થના કરી રાખે, રોજ રોજ છોકરો પ્રાર્થના કરી રાખે. ને થોડાક ટાઈમ પછી 1 નહીં 2 ભાઈ આવ્યા. એટલે ઓલો છોકરો કે લે પ્રાર્થના તો ફેડી કે, પણ સારું થયું. કે બહુ લાંબી પ્રાર્થના હતી ને, જલ્દી ભૂલાઈ ગઈ. હા, 2-4 મહિના યાદ રહ્યો તો મને એમ છે ઘર ભરાઈ જતા. આદત છે ને જાય નહીં માણસ. હમણાં એક ભાઈ શમશાન યાત્રા જાતી હતી, બોલ મને ઉભો રાખ્યો. અને શમશાન યાત્રામાં ઓલા ભાઈને લઈ જતા હતા, બિચારા ગુજરી ગયા એને. તોય ઓલા ભાઈ મને કે વસંતભાઈ, મેં કીધું બોલો. મને કે આ ગુજરી ગયા લાગે છે. ના ના, મેં કીધું આ તો એના ઘરના બધા બપોરે ફરવા નીકળે છે. હવે ગુજરી જ ગયા હોય ને, જોતો નથી, બાંધીને હુરાવીને લઈ જાય. પણ આવી આદત લે જુએ છે, પાછો મને પૂછે છે. લે મને એમ થયું ધર્મથી હું પતી જાઉં. ઇન્ટરવ્યુ ની એકાદ વાત લઈ લઉં. ઇન્ટરવ્યુમાં જુદા જુદા સવાલ બહુ કરે. હમણાં એક છોકરાને ઇન્ટરવ્યુમાં સવાલ કર્યો છે કે શિયાળો કોને કહેવાય? ઓલો છોકરો કે શું કીધું સાહેબ? શિયાળો શિયાળો કે કોને કહેવાય? ઓલો છોકરો કે મારો બાપ શિયાળો. માસ્ટર મુંજાઈ ગયા કે તારો બાપ શિયાળો? ઓ મારો બાપુ શિયાળો. ઈ કે કેવી રીતે કે? ઈ કે એનું કારણ છે કે હું મારા બાપ થી ધ્રુજું છું. શિક્ષક કે વાત સાચી, તારો બાપ શિયાળો.
ઠીક છે કે ભાઈ નવું લાવ્યું કે એમ કર હાલ ઈ મૂક શિયાળા ને એક બાજુ તારા બાપને. ઉનાળો કોને કહેવાય છે? ઉનાળો કે અમારા સાહેબ ને શું વાત મને ઉનાળો હા સર તમે ઉનાળો કેમ ઈ કે અરે ભાઈ સાહેબ કે તમારાથી તોબા પોકારી ગયા. સાહેબ કે વાત હતી છોકરાને. ઠીક હાલી કે એમ કરે ચોમાસું તો ફાવે નહીં કે ચોમાસું કોને કહેવાય કે મારી પ્રેમિકાને. કેમ કે તારી પ્રેમિકાને કે આખો દી ભીંજાઉં છું. માસ્તર વયા ગયા કે છોકરાઓને કાંઈ પૂછવા જેવું નહીં, કારણ કે આવી ખાનગી વાતો છોકરા કહી દે ઇન્ટરવ્યુ. હમણાં એક ભાઈ એના છોકરાને કહે ઈ કે તું આ છોકરીઓ ભેગો ફરમા નકર ગોટે ચડી જાય કે મને ચડાવી દે થઈ ગયું. બહુ સમજાયો પણ છોકરો માયનો નહીં. ઈ કે હું તારા જેવડો હતો ને આ બાબતનું કાંઈ મને જ્ઞાન નહોતું. એનો બાપ કહે છોકરાને તું માંડો જો આ પ્રેમ કરવા જ્યાંથી આ ઠાગે ચડી જાશ, પણ હું તારા જેવડો હતો ને આ બાબતમાં મને એક તલભારનું જ્ઞાન નહોતું. એનો છોકરો કે તો ઘણા એનું જનરલ નોલેજ પહેલેથી નબળું હોય છે. લે હવે એના બાપના જનરલ નોલેજ ની કીએ ભાઈ અહીંયા તારા જેવા 5 છોકરા છે નોલેજ ક્યાં ગયું? પણ બહુ ધ્યાન રાખવું પડે. 2-3 મિત્રોની વાત કહી દઉં. મિત્રો અંદરો અંદર વાત કરતા હતા. ઈ કે જે વ્યક્તિ પ્રેમ કરે ને એ સમજુ કહેવાય. પ્રેમ કરે જી એ સમજુ કહેવાય, અને જે પ્રેમને નિભાવે એ સમજનારો ગણાય. હા સારું લે, પ્રેમ કરે એ સમજુ અને પ્રેમને નિભાવે એ સમજનારો કહેવાય, અને પ્રેમ કરીને મૂકી દે એ સમજી ગયો કહેવાય. હા ને બાકીના બૂચ લાગી જાય. હા પ્રેમ કરવો સારો લાગે છે બાપુ. એમાં એક છોકરાની વાત લઈ લઉં વચ્ચે. એક છોકરો કે વસંતભાઈ, મેં કીધું બોલો. મને કે કાલે મારું રિઝલ્ટ આવ્યું નિશાળમાંથી. મેં કીધું હા. મને કે રિઝલ્ટ જેવું મેં મારા બાપાના હાથમાં મૂક્યું અને મને જીવ પ્રેમથી એને ઉપાડ્યો છે. મેં કીધું ઉપાડે ને માર્કે હારા હશે. મને કે ના ભાઈ ના. મેં કીધું તો મને કે ઉપાડીને જે ઘા કર્યો છે વંદીમાં. અરે ભાઈ ઘા જ કરે ને બાપા તને. ઈ કે 5મી વાર નપાસ થયો. ઘા જ કરે ને બાપા. એક છોકરીની વાત કહી દઉં એકાદી, અને એકાદ છોકરાની. પ્રેમની જ વાતો છે, જરા મજા આવે. યુવાન અહીંયા હોય ને થોડીક વાત થાય. હમણાં એક છોકરો જે શાક વાળીને પૂછતો હતો, લે ઈ કે ઓલી લાલ ડ્રેસ વાળી છે નામ શું છે? લે ક્યાંય મેળ નો પડ્યો. શાક વાળીને પૂછતો હતી કે ઓલી લાલ ડ્રેસ વાળી છે નામ શું છે? શાક વાળી બિચારી એને શું કે એ તો રોજ અમારી શાક લઈએ છીએ કે નામ રેખા છે, રેખા. અને કે ઓલી બીજી વાદળી ડ્રેસ વાળી ઉભી એનું નામ ઈ કે નામ દેવી છે. હાય હાય લે તો ઈ કે તને બે માંથી કઈ ટમેટી ગમે? શાકવાળા એવી જ વાત કરે ને કે 2 માંથી બોલજો કઈ ગમે. ઈ કે તો કે મને રેખા દેવી ગમે. ભાઈ 2 ને બૂચ મારવું છે એમ કે ને શાકવાળી ને હલવાવે. લે અરે આ તો કઈ નહીં, પણ હમણાં એક હોટલમાં હું જમવા ગયો. હોટલમાં બધા હિન્દી જ બોલે, આપણે કઈ ખબર નહીં. વેઇટર બધા હિન્દી બોલે. મેં વળી સમોસા મગાવ્યા. મેં કીધું સમોસા લે કે આવો 1 પ્લેટ. સમોસા આવ્યા એટલે મેં કીધું ये समोसा 1 प्लेट का कितना पैसा? મને કે 12 આના. હાલ 12 આવું એમાં શું છે? આપણે કઈ ખબર નહીં, બધા હિન્દી બોલતે 12 આના. મને એમ કે 12 બોલાવતા સમોસા મગાવતા છે. બોલો હું તો થોડીક વાર બહાર ઉભો રહ્યો, કોઈ આવ્યું નહીં તો વયો ગયો ઘરે. ઘણી વાર આમાં ફસાઈ જાય હું લેવા દેવા વગરના. પણ માણસને તૃષ્ણા ઘણી હોય છે જિંદગીમાં. એકાદ તૃષ્ણાની વાત કરી દઉં. એક ભાઈને મગજમાં એમ વિચાર રાખ્યો તો તૃષ્ણા મારે ફલાણી જગ્યાએ જવું છે. શું પોણી કલાક ઉભો રહ્યો. એને એમ કે હમણાં બસ આવશે. જાણે કેમ એના હાટું જ બસ હોય. કેટલી વાર ઉભો રહ્યો કોઈ આવ્યું નહીં.
તો એક કોકને પૂછ્યું હશે કે ભાઈ મારે હવાઈ ચોકમાં જવું હોય તો કેટલી વાર લાગે? એટલે ઓલા ભાઈ કે પોણી કલાક જેવું થાય. એમ પોણી કલાક થઈ જાય? તો કે હા પોણી કલાક તો થઈ જ જાય. રિક્ષામાં જાઉં તો કે તો 20 મિનિટ થાય. 20 મિનિટ રિક્ષામાં? હાથી રિક્ષામાં હાલીને પોણી કલાક થાય, રિક્ષામાં 20 મિનિટ નો થાય કે એમ કે માની લ્યો કે કદાચ હું ટેક્સીમાં નીકળી જાઉં, મારું તો એવું કે તો ટેક્સીમાં જાઉં તો કેટલો ટાઈમ લાગે કે ટેક્સીમાં તો 2 જ મિનિટ થાય અહીંયાથી શું. અને વિમાનમાં જાય તો ઓલા લત મારી હોય પેટવાળી ઈ કે મારી મસ્તી કરો છો કે ભાઈ કાંઈ મસ્તી નથી કરતો કે આ તો બસ આવે ત્યાં સુધી ટાઈમ પાસ કરવું નથી કરવા. ટાઈમ પાસ બાપા કોકને બોલ હવાઈ ચોકમાં વિમાનમાં જાઉં. હમણાં એક છોકરો કે મારા બાપુ છે ને એ બોલી કે હવાને ગમે ત્યારે કેદ કરે ને ગમે ત્યારે છોડે. હવાને ગમે ત્યારે કેદ કરે ને ગમે ત્યારે છોડે. એટલે મેં કીધું જાદુગર છે તારા બાપુ? અને કે ના રે ના. મેં કીધું તો? ઈ કે લુવાર છે લુવાર. સાચું બાપા. ઓલી વારી ગણીએ ધમણમાં હવા ભરે ને પછી છોડે ને પાકું ભાઈ. માણસોની કંજુસાઈ ની હદ હોય છે. એક ભાઈ કહું છું આખી જિંદગી કંજુસાઈ કરી કહું છું, થૂક નાખે તો પાછું લઈ લઈએ. એ કે કામ આમ તો બગાડ નો થાય ને બધે નાખ્યું શું કામ? બધી વાતમાં કંજુસાઈ. શું દાંતણે કરે તો ચીર કરીને અડધી ચીર રાખે, બીજે દી નહીં કરે પાછી. બધી વાતમાં કંજુસાઈ. નાય નહીં હરખો કે આમ તો પાણી બગાડવું નહીં કે જરા ચાપો ડાળ નહીં તો એ છે કે વાણંદ ને કે બહુ વાર ના ઉતારજે. બાપા તો હજામત કરાવો શું કામ ગયો? પણ આખી જિંદગી કંજુસાઈમાં જ ગઈ કહું છું. હવે ગુજરી ગયો. આવા કંજૂસ માણામાં કોણ આવે? એ 6 જણા માન ભેગા થયા. શું એ 2 જણા આગળ હાલતા હતા ને 4 જણા ઉપાડ્યા. ત્યાં તો અડધેથી પાછો બેઠો થયો ઠાઠડીમાંથી. 6 જણાનું શું કામ છે? લે એમાં 2 ઓછા કરે નાખ્યા. 4 ઘણા થઈ ગયા. ભારી કંજૂસ ભાઈ. આ તો કઈ નહીં. પણ હમણાં એક ભાઈ મોટો હથોડો લઈને નિશાળમાં આવ્યો. ભાગા ભાગી થઈ ગયું. કાંઈ એવડો હથોડો ખંભે લઈને ક્યાં છે 8 નંબરનો રૂમ? કે પ્રિન્સિપલ હડી કાઢતા આવ્યા કે ભાઈ શાંતિ શું રાખે? ક્યાં છે 8? હવે ક્યાં છે? કે તમારે કામ શું છે? કે અરે મારા છોકરાનો નવો લેંઘો ફાડી નાખ્યો. અરે ભાઈ કે બધું બરાબર શાંતિથી રાખો, આમાં કોઈ બાજાબાજી ન કરે. મૂકવું નહીં કે 8 નંબરનો રૂમ ક્યાં છે? પણ છે શું કે એમાં બાંકડામાં ખીલી છે ને. પેલા કે ને ભાઈ તારા છોકરા એ ખીલીથી લેંઘો ફાટી ગયો છે. પ્રિન્સિપાલ ને તેમ હમણાં કોકને ખૂંદી નાખશે. ખીલી ઠોકવા આવ્યો છે પેલા કહી દે ને. પણ આવું કરે. નિશાળની વાત લીધી છે, એકાદ વાત બીજી લઈ લઉં. હમણાં નિશાળમાં એક છોકરાને માસ્તર ઉભો કર્યો કે મગન ઉભો થાજો અહીં, તને પાપ ગમે? મગન કે મને બહુ ગમે હો પાપ. એટલે સાહેબ કે પાપ ગમે તને? એ તારો બાપ કેટલો ધાર્મિક છે અને તું જો. તું બરાબર જ કહું છું કે સાહેબ મને એવું છે ને કે કાને સંભળાય જ ઓછું. કે હું પેલા એમ સમજ્યો હતો કે તને બાપ ગમે. માસ્તર કે જાવા દે ને, ઘંટ વગાડી નાખ્યો કે જાવ રજા. હમણાં એકવાર કોર્ટની અંદર ન્યાયાધીશ આરોપીને કહેતા હતા ઈ કે ભાઈ કેમ તે માર્યું આને ફરિયાદીને? એટલે આરોપી કે દેવી તો પડે એવું જ હતું સાહેબ. કેમ? ઈ કે અરે ઈ કે તન કટકા ગાળો દેતો તો મને. ઈ કે તો ઈ કે જેઠ સાહેબ કે ભાઈ ઈ ગાળો દેતો તો તારે હામી ગાળો દેવી હતી. બોલો કે પણ ગાળું દીએ ક્યાંથી? બેરો છે એને ધોકાવવો જ પડે. હમણાં એક શેઠ મને કે વસંતભાઈ જબરજસ્ત બગીચો છે, આટલા ફળ થાય છે, ફૂલ થાય છે. મેં કીધું ભલે ને થાય. મને કે પણ ચોરી જાય છે. મને કે કઈક આઈડિયા દેખાડો. મેં કીધું એમ કરો, તમે એક માઇક છે ને એમાં રાખો બગીચામાં, માઇક નો સેટ આખો રાખો, આખો દી વાગતું જોયું, ચોરી ના કરશો.
ચોરી કરવાની મનાઈ છે, ચોરી ન કરશો. એટલે શું છે કે એ વાત સાચી. 15 દી પછી પાછા ભેગા થયા. મેં કીધું કેમ આપણો કિમિયો હાઈ ક્લાસ ને? મને કે જવા દે ને. મેં કીધું કામ? મને કે માઇકે ચોરી ગયું કોક. હમણાં એક ભાઈ કહું છું ટ્રેનમાં જતા હશે ક્યાંક લેટ્રીન બેટ્રીન ગયા છે. ભગવાન જાણે કઈ ગાડીમાં રોદો આવ્યો તો ખીચામાંથી પાકીટ પડી ગયું અંદર. એ તો કઈ હાથમાં આવે નહીં. ગયું સ્ટેશન આવ્યું, અહીંયા ઘાંઘો વાંઘો થઈ ગયો, હળિયા પટ્ટી ટીટીને ચાલી લીધો. કે ભાઈ સાહેબ મારું પાકીટ પડી ગયું. એ કે તો કે બોલો ટીટી કે અત્યારે બોલો એ હાલે કે હવે તો ક્યાં પડ્યું હોય કોણ જાણે. હવે ટાણે તમારી કે ચેન ખેંચવી જોઈએ ને કે ભાઈ ખેંચી હતી કે પણ પાણી નીકળું. મારા વાઈફની એકાદ વાત કહી દઉં. બેનપણીઓની એકાદ વાત કરી. મારા વાઈફની બેનપણી છે ઉપમા ને જાગૃતિ, બધા મારા ઘરે બેસવા આવ્યા હશે. એ બધા ગપે ચડી ગયા. ઉપમાએ પેલું ગપું માર્યું કે હું તો કે સાડી છે ને એકવાર પહેરું ને પછી સીધી ડ્રાય ક્લીનમાં આપી દઉં. એટલે જાગૃતિ કે હું તો એકવાર પહેરી વાસણ વાળાને આપી દઉં સીધી. મારા વાઈફ જરા કેનાથી આગળ વધ્યા. કે હું તો ફેંકી દઉં, વાસણે કેટલાક લઈ આપણે. કેમ ઘરમાં ખાતા પીતા હોય બધા એના જ વાસણ હોય. અમારી બેંકમાં ભટ્ટ છે, ભટ્ટ એ શાયરીની વાત કરતો હોય. મેં કીધું ભાઈ રેવા દે, તને શાયરીમાં શું ખબર પડે, તે ક્યારે ચોપડી થોડી બહાર પાડી છે. ભટ્ટ કહે એવું કાંઈ નથી. કે એમ તો મેં ક્યારે ઈંડું નથી મૂક્યું, છતાં કે આમલેટ નથી બનાવતો. એકલા લે એટલે આમાં એવું નથી કઈ મારા ધંધો કરતો એ જ ભાવે. અમે મુરગી નથી તો ઈંડા વિશે બધી ખબર છે. હમણાં પતિ પત્ની ફરવા જતા હશે. સામેથી કઈક પતિના મિત્રને પોલીસ બાંધીને લઈ આવતી હતી. એટલે પતિદેવે પૂછ્યું કે યાર શું થયું? એટલે મિત્ર કે કાંઈ નહીં, કે મારી વહુનું ખાલી ખૂન કરી નાખ્યું, એમાં 6 માસની સજા પડી. પતિદેવ કે બસ 6 જ મહિનાની? હે ઓલાની રિવોલ્વર જટી લીધો તો પોતાની વહુને ફૂંકી દીધી. ભગો ભગો. એટલે ઓલો એનો ભાઈબંધ કે ભાઈ તું હજી સાંભળતો ખરો? એ કે 6 મહિનાની જેલ છે ને તે પછી ફાંસી છે. પૂરું સાંભળતો નથી ને એમને મુલાવી દીધું. પેલા તો રાજી થઈ ગયો કે હા લ્યો 6 મહિનામાં પતી જાય. જોજો તમે, આ તો મારો જાત અનુભવ છે. તમને ખબર છે ગુરખા રાતના જાગતા હોય, પછી મોટે મોટેથી રાડું પાડતા હોય, લાકડીનો દંડો પછાડે ને જાગતા રેજો, જાગતા રેજો. મારી બાજુમાં કદારીએ છે, બોચી પકડી લીધી ગુરખાની. ઈ કે ગુરખો તું છો ને જાગતા અમે રહી. કાલથી એમ કેતો જાય હોતા રેજો. અમારે જાગવું હોય તને રાખ્યું કામ ભાઈ? પ્રેમી પ્રેમિકાની એકાદ વાત કહી દઈ, કારણ કે પ્રેમમાં હંમેશા શાયરી બહુ જરૂરી છે. એકાદી શાયરી લઈ કે તેરે નસીલે દો નૈના, तेरे नसीले दो नैना मुझे पैमाना लगता है, तेरे नसीले दो नैना मुझे पैमाना लगता है, जब तुम रोती हो तो छलकता मैखाना लगता है, जब तुम रोती हो तो छलकता मैखाना लगता है, तुझे देखकर सब कुछ मुझे पुराना लगता है, तुझे देखकर सब कुछ मुझे पुराना लगता है, एक बार मोहब्बत करके तो देखो जमाना लगता है. એમ ક્યાંય દિલ નથી લાગતા બાપા, ભાઠાવારી થાય. હમણાં પ્રેમી પ્રેમિકાની વાત લીધી. એક પ્રેમી એની પ્રેમિકાના વખાણ કરતો હતો. પ્રેમિકાને કે તારા વાળ છે એ બહુ લાંબા છે, અને એના ઉપરથી મને એક શાયરી યાદ આવે છે કે તેરી ઝુલ્ફો સે ઘટા માંગ લું. હજી તો આટલું જ બોલ્યો હતો, તેરી ઝુલ્ફો સે ઘટા માંગ લું. તેની પ્રેમિકા કે એ તમારે જે માંગવું હોય માંગો, બાકી હું આ માથાના વાળની વીક બેનપણીની માંગીને લઈ આવી.
માથે હાવ મૂંડો. સારું થયું આજુબાજુમાં તળાવ નતું, અલગોટિયું ખાઈ જતો. નથી કરવા વખાણ બાપા. હમણાં અમારા 3 મિત્ર છે, રમેશ, કરશન ને હસુ, એ ત્રણે અમારા હાનના ભાઈબંધ બેઠા હોય. મારાથી વળી એક દી કહેવાય ગયું, મેં કીધું મારી પાસે 1 રૂપિયો હોય એમાંથી હું 50 પૈસા રમેશ તને આપું અને 40 પૈસા કરશનને આપું અને 10 હું હસુ તને આપું, તો મારી વાંહે શું બચે? એટલે હસુ મને કે ધૂંબા ને ગારું. ધૂંબા ને ગારું મને કે એવું જોઈએ ને, મને 10 દે તો મૂકી અમે તને. મારા પૈસા ને પાછું ઈ એમ દેવા પડે. હમણાં કહું છું, એક ગામડીઓ રેલવે સ્ટેશનમાં બકરી લઈને ઘૂસ્યો. હળિયું કાઢે ઉમાંથી માને એટલે ટીટી કે શું છે આ બકરી તો કાઢો અહીંયા ભેગી કે લઈ આવ્યા કે? તો કે લઈ જાવી બારગામી કે. ટીટી કે ટિકિટ કપાવી પડે. અને ટિકિટ લ્યો એ ક્યાંની? આને થોડી કે બિચારીને ખબર પડે ક્યાં બેહાય ક્યાંય નહીં કે. એ કે માથાકૂટની ટિકિટ લેવી પડે કે શું? ગામડીઓ કે કાંઈ વાંધો નહીં કે. રાંડ હું લઈ આવ્યો, ડબ્બામાં વાહે બાંધી દીધી છેલ્લે હવથી. પોતે ચડી ગયો. જ્યાં ઉતરવું ત્યાં ઉતરો, ઉતરીને જ્યાં વાહે જોયો કાંઈ નંબરે બકરી ગુમ. ભાઈગો હળી કાઢતો સીધો એન્જિન ડ્રાઈવર આગળ ગયો. ઈ કે તમે કોઈ બકરીને ઓવરટેક કરતા જોઈ છે? ડ્રાઈવરની આંખમાં પાણી આવી ગયો. હમણાં નિશાળમાં માસ્ટર છોકરાને પૂછતા હતા કે ચંદુ ઉભો થાજો, મીંદડી કેવી હોય? મીંદડી. ચંદુ કે મીંદડી કેવી હોય? મીંદડી જેવી હોય. અચ્છા, એટલે એમ નહીં, પણ મીંદડીને કેટલા કાન હોય? એટલે ચંદુ કે 2 કાન હોય. અચ્છા, વેરી ગુડ. પછી મીંદડીને આંખું કેટલી હોય? 2 આંખું હોય. બીજી કેટલી હોય? અચ્છા, વરી સાહેબ કે ચંદુ મીંદડીને પગ કેટલા હોય? એટલે ચંદુ કે સાહેબ એમ કરો, હવે તમે જાણી મીંદડી કોઈ જોઈ લાગતી નથી. કાલ હું મીંદડી લેતો આવી. હવે નથી લઈ આવી બાપા. આ મુંજાઈ ગયા. વરિયા ક્યાંક નિશાળમાં મીંદડા ભેગા કરો. આ મીંદડાની વાત લીધી. હમણાં કહું છું, એક ભાઈ વાંદરો લઈ આવ્યા લે ઘરે. એટલે એની વહુ કે આ ક્યાંથી લઈ આવ્યા તમે? આ કે મજા આવી ગઈ, બજારમાં પડ્યો તો લઈ લીધો. અરે ભાઈ કે એમ બજારમાં જી પડ્યું લઈ આવતું થઈ ગયા. વાંદરો ક્યાં રહેશે? ક્યાં? ઈ કે અરે એનો પતિ કે ભાઈ હવે આપણા ભેગો રહેશે, બીજે ક્યાં રહીએ? હું લઈ આવ્યો છું ક્યાં રહીએ બીજે? ઈ કે આપણા ભેગો રહીએ. એની વહુ કે ઈ તો બધું ઠીક, પણ ઈ કે આ ખાશે શું? આપણે શું ખાઈ છીએ? આપણે ખાઈ છીએ, વાંદરો ખાશે, બીજું શું? ઈ કે આને હુરાવશો ક્યાં? આપણે ક્યાં હોય છીએ? ભાઈ ક્યાં ભાઈ એની પત્ની કે આ તમે આવા ગંધારા વેળા કે આ તો ગોબરો ગયા હે, આ ગંધ મારે ગંધ આવે કે શું? હા તમે ક્યાં લઈ આવ્યા કે આ ગંધ થી તો રેવાશે નહીં કે શું? એટલે એનો પતિ કે આપણી જેમ ટેવાઈ ગયા છે. હમણાં કહું છું, એક ભાઈના ઘરમાં બાજાબાજી હાલતી હતી. હું પહોંચ્યો, મેં કીધું શું છે? એટલે મને કે વસંતભાઈ અમારા મકાન માલિક છે કે શું માથાકૂટ છે કઈ? મને કે ના ના, કે આ છોકરો જરાક દિવાલમાં ચિત્રકામ કરતો હતો ને એટલે વઢવા આવ્યા છે કે શું? બાળક છે કે નાના, પણ કાંઈ દિવાલ આમ ચિત્રી નખાતી કે આખી કે જોતો. એટલે ઓલો છોકરો કે ખોટું બોલોમાં કે અમે રેવા આવ્યા તે દી તમે કીધું તું આ ડ્રોઈંગ રૂમ છે. વાંચું ભાઈ, બગાડી નાખ, આખો રૂમ બગાડી નાખ. ભાઈ ગો મકાન માલિક, એને એમ થયું ને ક્યાંક વાહમાં લીટા કરી નાખ. એકાદ રાઘવજીની વાત કરી લઈ. રાઘવજી એ ગામડામાં ક્યાંક રહેતો હશે, પછી શહેરમાં કોલેજ, ગામમાં તો રઘો કરતા બધા, કોલેજમાં વળી શહેરમાં ભણવા ગયેલો, રાઘવજી થઈ ગયો. અભ્યાસ કર્યો કોલેજનો, પાછો ગામડે આવ્યો એટલે જરાક મોડર્ન થઈ જાય ને ગામડામાં. શું પેલો જ દિવસ આવતા વેતા તમે જુઓ તો લીલું ચટાપટા વાળું પાટલું પહેર્યું હતું ને કાળો બુશકોટ ને
માથે કાંઈ જાંબલી કલર જેવી ટોપી પહેરી હતી ને બીજા કોઈને તકલીફ ન પડી, પણ રઘાનો બાપ ખાર ખાઈ ગયો. ઈ કે રઘા તને ખોટું ન લાગે તો એક વાત કહું. રઘો કે કયો? તારા સમય કે જોકર જેવો લાગસ. બધી વાત પતી ગઈ ને થોડીક વાર પછી રઘાના બાપુ કે આલાવા દીકરા ગામમાં લટાર મારી આવી, આજે જ આવ્યો છો ને, પેલો જ દિવસ છે. બાપ દીકરો બે ઉપડ્યા. હજી તો પેલા જ હામાં જઈ રહ્યો મનસુખભાઈ. રઘાને કે વાહ રઘા વાહ, અસલ તારા બાપ જેવો લાગે. બાપ દીકરો ભૂલી ગયો ક્યાં જતા હતા, પાછા ઘરે આવતા રહ્યા.